સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપા આશ્રમ બગદાણા ધામના ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક એવા મંજી બાપાનો ગઈકાલે સુરત ખાતે દેહ વિલય થયો હતો। સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના આશ્રમ બગદાણા ધામના ટ્રસ્ટી અને બજરંગદાસ બાપાના અનન્ય સેવક એવા મંજી બાપાનો ગઈકાલે સુરત ખાતે દેહ વિલય થયો હતો। સુરતથી ગઈકાલે ભાવનગર લવાયા બાદ બજરંગદાસ બાપાના પ્રસિદ્ધ ધામ કે જે મંજી બાપાનું જન્મસ્થળ અને કર્મસ્થળ પણ છે ત્યાં તેઓનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો હતો। ગઈકાલે સાંજે 4 કલાકથી આજે સાંજે 4 કલાક સુધી તેઓ શ્રીના પાર્થિવ દેહને ગુરુ ભાઈઓના દર્શન માટે કાકાની વાડી ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનોએ તેમજ ગુજરાતભરમાંથી આવેલા આશ્રમના હજારો સેવકો અને સમસ્ત ગામના લોકોએ મંજી બાપાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા, પુષ્પાંજલિ પાઠવી હતી। ત્યારબાદ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી। મંજી બાપાની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં બાપા રામ સીતારામની અવિરત ધૂન સાથે હજારો લોકો જોડાયા હતા। અહીં બગદાણા બગડ નદી કાંઠે આવેલા મોક્ષ મંદિર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા।